નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ન્યૂઝ 18 ગુજરાતી રહ્યું ફરી એકવાર અગ્રેસર। જંત્રીના ભાવ વધારા મુદ્દે ન્યૂઝ 18ની ખબર પર મહોર વાગી છે। 3 જાન્યુઆરીએ ન્યૂઝ 18એ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જંત્રીના ભાવ વધારા અંગે સરકારની વિચારણાનો આ રિપોર્ટ હતો અને 3 જાન્યુઆરીએ ન્યૂઝ 18ના અહેવાલને 4 ફેબ્રુઆરીએ સરકારે મહોર આપી છે। જંત્રીના ભાવ વધારા અંગે સૌથી પહેલા પ્રસારિત કરી હતી ખબર। 3 જાન્યુઆરીએ જંત્રીના ભાવ વધારા અંગે ન્યૂઝ 18એ સૌથી પહેલા સચોટ સમાચાર આપ્યા હતા। 3 જાન્યુઆરીનો જંત્રી અંગેનો ન્યૂઝ 18નો અહેવાલ જે છે તેના પર ગઈકાલે જ સરકારે મહોર મારી દીધી અને આજે તેનો અમલ પણ આજથી શરૂ થઈ ગયો છે। તો જંત્રીના દર બમણા કરતા રાજકોટમાં વિરોધ જોવા મળ્યો। 3 જાન્યુઆરીએ જંત્રીના ભાવ વધારા અંગે ન્યૂઝ 18એ સૌથી પહેલા સચોટ સમાચાર પ્રસારિત કર્યા હતા। 3 જાન્યુઆરીનો જંત્રી અંગેનો ન્યૂઝ 18નો એ અહેવાલ જોઈએ। જંત્રીને લઈને મહત્વના સમાચાર છે। જંત્રીના ભાવમાં વધારો કરવાની સરકારની વિચારણા છે। મહેસૂલી આવક વધારવા સરકાર કરી શકે છે નિર્ણય। નવા નાણાકીય વર્ષથી નવી જંત્રી લાગુ થાય તેવી શક્યતા છે। આ વખતના બજેટનું કદ વધી શકે છે। આવક વધારવા માટે જંત્રીના ભાવમાં વધારો કરવાની વિચારણા છે। છેલ્લે 2011માં કરાયો હતો જંત્રીમાં વધારો। 10 વર્ષ બાદ રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો તોખાર। જંત્રીના ભાવમાં વધારો ન થતા સરકારની આવક ઓછી છે। બજાર ભાવ વધુ અને જંત્રી ઓછી હોવાને કારણે જમીન સંપાદનમાં સરકારને મુશ્કેલી નડે છે। વિકાસના પ્રોજેક્ટને પણ પડે છે અસર। તો જંત્રીનો બમણો ભાવ વધારો જે કરવામાં આવ્યો છે તેને લઈને હાલ તો બિલ્ડર અને ડેવલપર્સમાં થોડી નારાજગી પણ છે, કારણ કે તેઓને આ જે બમણો વધારો થયો છે તે કદાચ થોડો હલી રહ્યો છે અને તેઓ કદાચ રજૂઆત પણ સરકારને કરવાના છે, કારણ કે ગઈકાલે જે સરકારે જે નિર્ણય લીધો છે અને આજે તેનો અમલ પણ એડહોક ધોરણે થઈ ગયો છે। ત્યારે ડેવલપર્સ છે એ લોબીનું એવું કહેવું છે કે સરકાર થોડો સમય આપે આ માટે। તરત જે રીતે લાગુ કરી દેવામાં આવ્યો છે તેને લઈને જે બિલ્ડર એસોસિએશન છે, બિલ્ડર ગ્રુપ છે અને રિયલ એસ્ટેટ છે એ સેક્ટરને અહીંયા માર પડી શકે છે। સામાન્ય જનતા ઉપર પણ બોજ આવશે, કારણ કે દસ્તાવેજ અને સ્ટેમ્પ ડ્યુટીનો પણ ભાવ વધવાનો છે। તો જંત્રીના દર બમણા કરતા રાજકોટમાં વિરોધ શરૂ થઈ ગયો। રાજકોટ બિલ્ડર એસોસિએશન વિરોધ કરશે। બપોરે ક્રેડાઈ ગુજરાતની બેઠક પણ બોલાવાઈ છે। જંત્રી અમલમાં મૂકતા પહેલા મહિનાનો સમય આપવાની માંગણી કરવામાં આવી। રાજ્યમાં જંત્રીના ભાવમાં બમણો વધારો થયો છે। જંત્રીના ભાવમાં 12 વર્ષ બાદ આ વધારો કરાયો છે અને સમગ્ર રાજ્યમાં નવી જંત્રીનો હાલ એડહોક ધોરણે અમલ કરાશે। રાજ્યમાં સર્વે સહિતની કામગીરી પણ ચાલુ રહેશે અને સર્વે પૂર્ણ થયા બાદ અમલમાં આવશે નવી જંત્રી। તો રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ વિરોધ કરવાનું છે। એટલું જ નહીં, રાજ્યમાં જે બિલ્ડરોના અલગ અલગ એસોસિએશન છે તેમનામાં પણ થોડી નારાજગી છે, કારણ કે તેમનું કહેવું છે કે રિયલ એસ્ટેટમાં આ નવા જંત્રીના દરથી નુકસાન થઈ શકે છે। હાલ આપણી સાથે ચિંતન પટેલ જોડાયા છે, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। તેમની પાસેથી આપણે જાણકારી મેળવીશું। ચિંતનભાઈ, સૌથી પહેલા આપનું સ્વાગત છે। સરકારે જે ગઈકાલે નિર્ણય લીધો છે તેનાથી ખરેખર યુઝર્સને જે ખરેખર બિલ્ડિંગ ખરીદે છે અથવા તો ફ્લેટ ખરીદે છે, હાઉસમાં લોન લઈને ખરીદે છે, તો એ લોકોને ખરેખર આમાં કેટલું નુકસાન છે? કારણ કે સરકાર તો કહે છે કે એમાં ફાયદો જ થવાનો છે આમ નાગરિકને। એટલે આમાં કેવું છે કે એક તો પહેલા જે કાલે રાતના જે જંત્રી રેટ એ લોકોએ એનાઉન્સ કર્યું, થોડું એડહોક છે, કારણ કે એકદમ શનિવારે રાતના કહ્યું અને સોમવારથી બધી જ ડીલની ઉપર નવો જંત્રી રેટ લાગશે, એટલે ટાઈમ બહુ ઓછો કહેવાય। 11-12 વર્ષથી પહેલા આ જંત્રી રેટ ચેન્જ થયો હતો, એટલે 100% એવું લાગતું હતું ખરું કે જંત્રી વેલ્યુ ચેન્જ થવી જોઈએ। 12 વર્ષમાં બધાને જ ખ્યાલ છે કે પ્રોપર્ટી ડીલ્સ ની વેલ્યુ ઘણી બધી વધી ગઈ છે। પહેલા સમજવાનો ટ્રાય કરીએ કે આનાથી કોને ફાયદો છે અને કોને લોસ છે।
જે એક્ઝિસ્ટિંગ ડીલ હોય, જે લોકોએ ઓલરેડી પ્રાઇસ નક્કી કરીને બેઠા હોય અને એક વેલ્યુએશન ઓલ્ડ જંત્રી રેટથી વધારે રાખ્યું હોય, એ લોકો અત્યારના કદાચ એ વિચારતા છે શું કરવાનું, કારણ કે એમણે પ્રાઇસ નક્કી હોય એક્સ અને એ જંત્રી વેલ્યુ વધારે હોય, પણ હવે ડબલ થવાના કારણે કદાચ એ લોકો એ જંત્રી વેલ્યુને કરી શકશે નહીં કરી શકે, સ્ટેમ્પ ડ્યુટી વધારે ભરવી પડે, એના ઇન્કમ ટેક્સના ઇમ્પ્લિકેશન આવી શકે છે. તો થોડું એક છે ટાઈમિંગ જે છે ને, એ ટાઈમિંગ થોડો ખોટો લાગે છે, કારણ કે માર્ચ મહિનામાં મોસ્ટલી ઘણા બધા ડીલ એ માર્ચ મહિનામાં થતા હોય છે. એટલે એક્ઝિસ્ટિંગ જે લોકોએ અત્યારે બાયર્સ છે એ લોકોએ ડીલ નક્કી કરી હોય એમના માટે થોડી વસ્તુ પ્લાનિંગની વસ્તુ છે, કારણ કે કોઈ પણ માણસ હાઉસ કે ફ્લેટ બાય કરે, આ બધી ડીલો બહુ મોટી હોય છે. લાઈફમાં માણસ 1-2 વાર માંડ આ ડીલ કરતી હોય છે. એના માટે ઘણું પ્લાનિંગ કર્યું હોય, એના માટે લોનના પેપર નક્કી કર્યા હોય, એના માટે પૈસા કેટલા જોઈશે નહીં જોઈએ બધું કર્યું હોય, તો એમાં સડનલી જે ચેન્જ થયો છે એ સડન ચેન્જ થોડો એમના માટે તકલીફ વાળો હશે. હવે ઓવરઓલ બીજી વાત કરીએ કે આનાથી લોંગ ટર્મમાં શું છે. જો લોંગ ટર્મમાં છે ને જે લોકોની વ્હાઇટની ઇન્કમ છે, જે લોકો સેલરી એમ્પ્લોય છે, એ લોકો આનાથી ખુશ છે, કારણ કે ઘણી વખત એવું હોય જે લોકો પાસે કેશ ઇન્કમ નથી હોતી, એ આપણે બધા જ જાણીએ છીએ કે એમને આના માટે કેશ કરવા પડતા હોય છે, કારણ કે દેર ઇઝ નો ઓપ્શન કે એ લોકો એ વ્હાઇટની ઇન્કમથી ખરીદી શકતા હોય છે. તો જે લોકો પાસે કેશ ઓછી છે નથી અને જે લોકો પ્રોપરલી કમ્પ્લાયન્સ કરે છે, જેમાં ટેક્સ રિટર્નની અંદર ફિગર બરાબર આવતી હોય છે, એ લોકો માટે તો આઈ થિંક આ ઘણી સારી વસ્તુ છે, જેના કારણે ફ્યુચરમાં ગમે ત્યારે પ્રોપર્ટી ડીલ કરવી હોય તો કરી શકશે. રિયલ એસ્ટેટની બોડી અને જે લોકો બિઝનેસમાં કેશનું પ્રોડ્યુસ વધારે કરતા હોય છે, એ લોકો માટે કદાચ આ વસ્તુમાં એમને તકલીફ પડી શકે છે, કારણ કે સડન જે ચેન્જ થયો છે એના કારણે નેક્સ્ટ મહિનામાં માર્ચ મહિનો યર એન્ડમાં ઘણા બધા ડીલ એવા હોય છે થતા હોય છે, એ કદાચ ટેમ્પરરી એવા ડીલમાં થોડું ઓછું થશે એવું લાગે છે, પણ લોંગ ટર્મમાં ભલે લાગે છે ત્યાં સુધી આ વેલ્યુ જે વધારી છે એ સારી કરી છે. પણ એક આમાં નેગેટિવ પોઈન્ટ એ કરું કે જે એમણે એડહોક 200% વધારો કર્યો છે ને, એ કોઈક અંશે પ્રોપર ના કહેવાય. એનું કંઈક અસેસમેન્ટ થવું જોઈએ કે કયા વિસ્તારમાં વધારે કરવો છે, કયા વિસ્તારમાં ઓછો કરવો છે. બધા જ વિસ્તારમાં ગ્રોથ સેમ છે એવું આપણે કહી ના શકીએ. તો એ જો અસેસમેન્ટ કરીને વેલ્યુ વધારી હોત ને, તો આપણને લાગે કે આની પછી કોઈ ટેકનિકલ રિઝનિંગ છે. ખાલી ધડકમાં 200% વધારી નાખ્યો એ કદાચ એક અંશે પ્રોપર નથી, પણ જરૂર છે, સારું છે. જે લોકો સારું કામ કરવા માંગતા હોય, જે લોકો માટે વેલ્યુ ખરેખર એ જંત્રી રેટથી ડાઉન હતી પહેલા, અને હવે એ લોકો એ પ્રોપર વેલ્યુથી ચેકથી ટ્રાન્ઝેક્શન કરી શકશે, એ લોકો માટે સારું છે. બાકી તકલીફ થોડી પડશે. બિલકુલ, એટલે સેલરાઇઝ પર્સન છે એમના માટે ચોક્કસ ફાયદો છે, પણ બાકી ઓવરઓલ ફાયદો એટલો બધો નથી દેખાઈ રહ્યો. મારી સાથે અજયભાઈ વાડોલિયા પણ છે, રાજકોટથી બિલ્ડર છે, તેઓ પણ જોડાયા છે, અને સંજય ટાંક સંવાદદાતા પણ મારી સાથે છે. અજયભાઈ, આપને પહેલા પૂછવા માંગીશ, રાજકોટમાં ક્રેડાઈ રાજકોટ અને અમદાવાદ ક્રેડાઈ પણ આ બાબતનો વિરોધ કરી રહી છે કે અમને થોડો સમય આપવાની જરૂર હતી અને સરકારમાં રજૂઆત કરવાની મન પણ બનાવી લીધું છે. વિરોધ કઈ બાબતનો છે, શું નુકસાન જઈ શકે છે? અજયભાઈ. નુકસાન સરકારનું એક ડિજિટલાઇઝ તરફનું કદમ છે, અને જંત્રી દર ડબલ થઈ ગયો તો કિંમત જે જમીનની વધી રહી છે એની સાથે 2011થી જંત્રી દર એક જ જગ્યાએ સ્ટોપ થઈ ગયો હતો, અને 12 વર્ષ પછી જંત્રી દર વધી રહ્યો છે. હકીકતે તો ધીરે ધીરે વધારવાની જરૂર હતી જ, પણ એક સાથે ડબલ થઈ જવાથી થોડોક ઉહાપો રહેશે. પણ હકીકતે જે જગ્યાનો ભાવ 40,000 રૂપિયા વારનો છે ત્યાં જંત્રી 6,000 રૂપિયા વાર છે. તો 100 વારનો પ્લોટ ધારો કે મારે દસ્તાવેજ કરવો છે, 6 લાખ રૂપિયાની દસ્તાવેજની વેલ્યુ છે, તો 34 લાખ રૂપિયા મારે બ્લેકના ગોતી નાખવાના રહેશે એમાં. એટલે રોકડની જરૂર ઓછી રહે, દસ્તાવેજ ઊંચો થાય, અને લોન પણ કસ્ટમરને વધારે મળી શકે. બધા માટે ફાયદેમંદ છે, કોઈ માટે નુકસાન નથી. પણ જે આ તત્કાલ પગલું લેવામાં આવી રહ્યું છે એ વિરોધ એના માટે થઈ રહ્યો છે. જી અજયભાઈ, હું આપણી પાસે આવીશ, કારણ કે ઘણા 2-3 મુદ્દાઓ છે જે બિલ્ડર એસોસિએશનને લગતા છે, પરંતુ સંવાદદાતા સંજય ટાંક મારી સાથે અમદાવાદથી છે. સંજય, ખાસ તો જે આમ નાગરિકો છે તેઓ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છે? સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજ ખર્ચમાં વધારો થવાથી તેમને શું લાગે છે કે આ નુકસાન છે કે આગળ જતા ફાયદો છે? બિલકુલ પંકજ, જે છે 12 વર્ષ પછી જે છે જંત્રી જે છે તે ડબલ કરવામાં આવી છે, અને સ્વાભાવિક છે કે જે લોકોને પોતાના ઘર ખરીદવું હશે
તો એ મોંઘું થવાનું છે. ઘરનું જે સ્વપ્ન જે છે તે ક્યાંક ને ક્યાંક મોંઘું બનવાનું છે. રિટાયર જે છે સરકારી અધિકારીઓ આપણી સાથે છે. શું કહેશો દિલીપભાઈ સાહેબ, શું કહેશો, કઈ રીતનું તમે આ જંત્રીને ડબલ જે કરવામાં આવી છે કઈ રીતે જુઓ છો? આમ પબ્લિક જે છે તેને કઈ રીતે જે છે મિલકત ખરીદવી હશે તો મોંઘી પડશે, કઈ રીતે જુઓ છો આખી? આમ અત્યાર સુધી અચાનક માણસ છાપું જોયું ને 100% ભાવ વધારો થઈ ગયો એટલે એકદમ જે માણસ મકાનનું આયોજન કરતો હશે એ હબકી જશે કે અમારે બાકીને ડબલ ચાર્જ થશે સરકારનું, એની વ્યવસ્થા કેવી રીતે કરવી. એના કરતાં એવું કરવા જેવું હતું કે અમુક કરોડથી વધારેની જે મિલકત ખરીદી એના પર સ્લેબ વધાર્યો હોત ને તો એ મોટા લોકોને ના નડત અને મધ્યમ વર્ગના માણસને આ પ્રશ્ન ખાસ નડશે. એટલે મકાન ખરીદવાનું એનું જે બજેટ તૂટી જશે, ફરી પાછી એને તોડજોડમાં લાગશે અને ત્યારે મકાન કેવી રીતે થશે એ મોટો પ્રશ્ન મૂંઝવતો દરેક ઘરના મધ્યમ વર્ગના સભ્યને થવાનો છે. અચ્છા, કયા કયા પાસાઓમાં જે છે આ અસર થવાની, જેમ કે આ જંત્રીના ભાવ ડબલ થયા? બિલ્ડર લોબી પણ વધારશે કારણ કે એમને જમીન ખરીદશે એની પર દસ્તાવેજમાં સરકારનો આ ભાવ વધારો જંત્રીનો આપવો પડશે. એ રીતે ખરીદનાર પણ થશે. જે તબક્કે દરેક માણસને આમાં ઇન્વોલ્વ થતા હશે એ તમામને અસર કરશે. એટલે આ સરકારે કર્યું છે 12 વર્ષ પછી, પણ એમાં સ્લેબ આપ્યો હોત ને કે અમુક વર્ગથી ઉપરના જે મિલકત ખરીદે એના માટે આ જંત્રીનો આટલો લાગુ પડશે તો મધ્યમ વર્ગને બહુ રાહત રહે અને અપર લેવલના એ વસ્તુ નડત નહીં. એમના માટે કોમન છે કે ભાઈ ચલો ભાવ વધારો વર્ષો થાય એટલે સ્વાભાવિક છે. એટલે આમ ખાસ કરીને મધ્યમ વર્ગને આ સૌથી વધુ અસર કરશે. જેને મકાન લેવું છે, પોતાનું સપનું મકાન લેવાનું સપનું છે, એને વધુ અસર. LIG ગ્રુપવાળા, લોઅર ઇન્કમ ગ્રુપવાળાને અને MIG ગ્રુપવાળાને વધારે અસર કરશે એવું મારું માનવું છે. પંકજ, ઘનશ્યામભાઈ જેઓ પણ રિટાયર્ડ અધિકારી છે તેઓ આપણી સાથે છે. ઘનશ્યામભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આજે સરકાર દ્વારા 12 વર્ષ પછી જે જંત્રી ડબલ કરવામાં આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જંત્રી જે ડબલ કરી છે ને એનાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને તો ઘણો ફેર પડશે, કેમ કે એમણે જે મકાન ખરીદવાનું સપનું બનાવ્યું હોય અને એમનું જે બજેટ બનાવ્યું હોય લોન લઈને એમાં બહુ તકલીફ પડશે. કેમ કે જમીનની જે કોસ્ટ છે એ બિલ્ડર લોબી તો ખરીદશે એટલે એમાં પણ એ લોકોને ભાવ વધારો એમાં લાગુ પડશે. પછી એ બિલ્ડરને તો કંઈ નુકસાન થવાનું નથી, એ તો કન્યાની કેળે જે ભાર છે એ જે મકાન ખરીદશે એને તકલીફ પડવાની છે. એટલે બજેટને લીધે એ લોકો એમનું મકાન જે ખરીદવાની જે સપનું જોઈ રહ્યા છે એ હવે એ લોકો એમનું સપનું જ રહેશે અને એ લોકો મકાન બનાવી નહીં શકે એવું મારું માનવું છે. સાહેબ, આમ પબ્લિકને એંગલથી જો સમજવાનો પ્રયાસ કરીએ તો કોઈ એક મિલકત ખરીદવી છે કોઈ પબ્લિકને, કોઈ વ્યક્તિને, તો એને કયા પાસાઓમાં જે છે તે આ મોંઘું પડશે, શું લાગે છે, કઈ રીતે? પહેલાં તો જમીન ખરીદી જે છે, જમીનની જે જંત્રી જે છે એ જમીન મોંઘી થશે એટલે મકાન બનશે એટલે મકાન પણ મોંઘા થશે અને એ પ્રમાણે લોન પણ વધારે લેવી પડશે. અત્યારે હાલમાં મોંઘવારીના જમાનામાં લોકોને નોકરિયાત જે પ્રાઇવેટ નોકરીઓ કરે છે એ લોકોના જે 15-20 હજાર રૂપિયામાં નોકરી કરતા હોય એ બિચારા ભાડાના મકાનમાં, નાના મકાનમાં રહેતા હોય એ પોતાનું મકાન બનાવવા માટેનું સપનું જ રહી જવાનું છે. અચ્છા, કઈ રીતે આ વધારવામાં આવ્યું હોત તો આમ પબ્લિકને ફાયદો થાત, શું માનો છો? હાલના સ્ટેજે તો જે ડબલ કર્યું છે ને એ તો બહુ ખોટું જ કર્યું છે, કેમ કે લોકોને આ મોંઘવારીમાં ડબલ માર પડવાનો છે. એટલે જો 10 કે 15% જો વધારો કર્યો હોત ને તો લોકો સહન કરી શકત. કેમ કે આમાં સ્ટેમ્પ ડ્યુટી જે 6% છે એ સીધી ડબલ ભરવાની થશે. રજિસ્ટ્રેશન ચાર્જ તો 1000 રૂપિયા છે, એમાં કંઈ ફેરફાર કર્યો નથી એટલે 1000 રૂપિયા તો એનો એ જ રહેવાનો છે. પણ જે સ્ટેમ્પ ડ્યુટી છે એ લોકોની ડબલ થઈ જશે. અને જે લોકોએ બાનાખત કરેલા છે અને હવે જે દસ્તાવેજ કરવાના થશે તો જંત્રી આધારિત, તો એમાં પણ લોકોને તકલીફ થવાની છે. કેમ કે એ પ્રમાણે એ લોકોને બિલ્ડરને અને કિંમત વધી જશે એટલે લોકોને એ પ્રમાણે તકલીફ પડશે જ. બિલકુલ. તો જે છે આમ જનતા જે છે કે જેઓએ પોતાનું ઘર ખરીદવાનું જે સપનું જોઈ રહ્યા છે કે પોતાની એક મિલકત વસાવવાનું જે સપનું જોઈ રહ્યા છે, પરંતુ તેમના માટે આ સૌથી વધુ આ જે નિર્ણય જે કરવામાં આવ્યો છે 12 વર્ષ બાદ જે છે જંત્રી ડબલ કરવામાં આવી છે અને તે નિર્ણય ક્યાંક જે છે તે મધ્યમ વર્ગને જે છે તે ખૂબ જ અસર કરશે તેવું માની રહ્યા છે આ જે આમ પબ્લિક સાથે જોડાયેલા રિટાયર્ડ અધિકારીઓ છે અને તેઓ માની રહ્યા છે કે આ જે નિર્ણય જે છે તે ક્યાંક ને ક્યાંક આમ જનતાને જે છે તે મુશ્કેલ રૂપ સાબિત થશે. જી સંજય, હું આપની પાસે આવીશ. ચિંતનભાઈ, હવે આપની પાસેથી જાણવા માંગુ છું કે એક મત એવો પણ છે કે જે સરકારે નિર્ણય લીધો છે એ પહેલા જે લોકોએ મિલકત ખરીદી લીધી છે અથવા દસ્તાવેજ બની ગયા છે એમને ખાસ કોઈ વાંધો નહીં આવે,
પણ હવે પછી જે લોકો મકાન ખરીદશે એમને કદાચ અહીંયા મોટો વાંધો પડે એવી શક્યતા છે. આ બાબતને આપ કઈ રીતે જુઓ છો? હા, એટલે આમાં છે ને એ લોકો એવું કહ્યું છે, સોમવારથી જેટલા પણ દસ્તાવેજ એ લોકો રજીસ્ટર કરશે એ બધા જ રજીસ્ટર દસ્તાવેજની અંદર એ લોકો એ નવી વેલ્યુ એ ઇમ્પ્લિમેન્ટ કરશે. એટલે જેના દસ્તાવેજ ઓલરેડી થઈ ગયા છે, જેને ઓલરેડી જંત્રી વેલ્યુ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી પે કરી નાખી છે, એમને વાંધો નહીં આવે. પણ સોમવારથી જે લોકો રજીસ્ટર, ઘણા લોકો એવા છે જે લોકોએ સપોઝ એગ્રીમેન્ટ ટુ સેલ કર્યું હોય પણ સેલ એગ્રીમેન્ટ ના કર્યું હોય, એટલે એકચ્યુઅલ સેલ જે છે એ રજીસ્ટર ના કર્યું હોય, ખાલી એ લોકોએ બાનાખત કર્યું હોય, એવા કેસમાં એ લોકોને ફરક પડશે. કારણ કે અલ્ટિમેટલી સોમવારથી જે લોકો કચેરીની અંદર એમનો દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવશે એમાં એક જ રેટ, નવો રેટ લાગુ પડશે. જી, હવે અજયભાઈ, બિલ્ડરમાંથી ક્રેડાઈ રાજકોટમાંથી અને ક્રેડાઈ અમદાવાદ આ બંને જગ્યાએથી એક મત એવો આવ્યો કે આ નિર્ણયને કારણે રિયલ એસ્ટેટને મોટો માર પડશે, પરંતુ ઘણા બિલ્ડરો તો એવું કહે છે કે જંત્રીના ભાવ વધ્યા છે એનાથી કોઈ વાંધો નથી, સરકારે એના અમલીકરણ માટે સમય આપવાની જરૂર હતી. આપનું શું માનવું? જી, બિલકુલ સાચી વાત છે. આ હજી લોકો આના માટે તૈયાર નથી. આના માટે 1-2 મહિનાનો સમય આપ્યો હોય તો નહીં, લોકો તૈયાર નથી, બિલ્ડર તૈયાર છે કે નથી એ કરવા હોય કરી લે. બિલ્ડરની તૈયારી કેટલી? અને જે લોકોનો બિલ્ડરમાં તો સાહેબ જો માલ લેવાઈ ગયો હોય એ લોકોને કોઈ પ્રશ્ન નથી, પણ હવે જે લોકો ખરીદી કરવા માંગે છે એને ઊંચું પડવાનું છે એટલે એ ઊંચું વેચી શકશે. નહીં, એટલે એ તો તમે યુઝર્સના પર્પઝથી કહો છો, યુઝર્સને નુકસાન થશે, બિલ્ડરને શું નુકસાન થશે અગર આ નિર્ણયનો અમલ થાય છે તો? જી જી, બિલ્ડરને તો નુકસાન કાંઈ નથી, વ્હાઇટમાં કામ થાય સારું જ છે ને. તો આમાં એક એફએસઆઈ ટ્રેડ એફએસઆઈ છે, પરચેજ એફએસઆઈ છે અને એનએ પ્રીમિયમ છે, એમાં કઈ મોટી અસર થઈ શકે ખરી આ નિર્ણયથી? હા, થઈ શકે, કારણ કે જંત્રી દર વધવાથી બધી વસ્તુમાં ફેરફાર તો આવશે જ. પણ અજયભાઈ, ઘણી મકાનની કિંમતો તમે જુઓ તો એની કિંમતો બમણી છે અને હાલ હવે નવી જંત્રી આવી તો એ મકાનોની કિંમતમાં કેટલો ફરક આવી શકે છે? ફોર એક્ઝામ્પલ, કોઈ મકાન 50 લાખનું હાલમાં છે, હવે આ નિર્ણય લેવાયો છે તો હવે એ મકાનની કિંમત કેટલી જઈ શકે છે? જી હા, 50 લાખનું બિલ્ડરને ધારો કે ડબલ જંત્રી છે, જ્યાં 5000 હતી ત્યાં 10,000 ચૂકવવાના થશે, તો દસ્તાવેજ 8 લાખનો થતો હોય ત્યાં સીધો 16 લાખનો દસ્તાવેજ થશે. એટલે જમીન વાઇઝ વાત કરું છું. હા હા, એટલે 2-3 લાખ રૂપિયાનો ડિફરન્સ આવી શકે છે. બિલકુલ. તો ક્રેડાઈ રાજકોટ અથવા ક્રેડાઈ અમદાવાદ ચેપ્ટર તરફથી સરકારમાં કોઈ રજૂઆત થવાની છે કે માત્ર નારાજગી જ છે? નારાજગી તો છે જ, પણ હજી બધા મન બનાવે છે અને રજૂઆત પણ થશે જ. જી હા, ચિંતનભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે કે આમ પબ્લિકને માત્ર મકાન મોંઘું મળશે એક એવી જ વાત છે, પણ આ સિવાય બીજી કઈ રીતે આમ પબ્લિકને નુકસાન લાગે છે અને લોંગ ટર્મ ફાયદો છે તો એ કઈ રીતે છે એ જરા સમજાવશો. હા, આમાં છે ને બેઝિકલી લોકોને થાય કે 200% એક સડન જે ઇન્ક્રીઝ કર્યો છે ને એ કેમ ઇન્ક્રીઝ કર્યો છે, પહેલો ક્વેશ્ચન 200% થાય છે આપણને. 200% કેમ કર્યો, 150% કેમ નથી કર્યો? તો છે ને આપણે એક ઇન્ડેક્સની વાત કરીએ, ઇન્કમ ટેક્સ એક્ટની અંદર એક કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ આવે છે અને એ જ રીતના ઘણા બધા ઇન્ડેક્સ અવેલેબલ છે. જો આપણે 11-12 વર્ષ પહેલાની કોઈ પણ આઈટમ, કોઈ પણ વસ્તુ અને આજનું આપણે કમ્પેર કરીએ તો જનરલી 8 વર્ષે એ ડબલ થઈ જાય. હવે એ 8 વર્ષે ડબલ થઈ જાય એટલે 2012 વર્ષ પહેલા કર્યું હતું અને આજે ડબલ કરવું હોય તો બમણો વધારે કર્યો હોય તો એ લોજિકલી બરાબર છે. હવે તમે જે ક્વેશ્ચન પૂછ્યો કે ફાયદો શું થઈ શકે છે, તો પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક જ છે કે ગવર્મેન્ટનો એવો ટ્રાય છે કે જેટલું પોસિબલ હોય એટલું છે ને લોકોની ઇન્કમ ટેક્સ રિટર્નની અંદર ઇન્કમ વધારે દેખાય. જે લોકો પાસે વ્હાઇટની ઇન્કમ સાચી હશે, સારી હશે, ફ્યુચર એમના માટે છે, એ બહુ જ ક્લિયરલી આમાં એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. ગવર્મેન્ટને ખબર છે કે કયા કયા ડીલની અંદર ક્યાં ક્યાં કેશનો વધારે વપરાશ છે અને ક્યાંક એ પ્લગઇનને હોલ્ડ કરવા માટે આ વસ્તુ એ ટ્રાય કર્યો છે. તો પહેલું છે જે લોકોની વ્હાઇટની ઇન્કમ સારી હશે એ લોકો આ ડીલ સારી રીતે કરી શકશે. સેકન્ડ વસ્તુ એવું છે કે બેંકમાં લોન લેવી હોય ત્યારે લોનમાં એ લોકો છે ને એ સ્ટેમ્પ ડ્યુટી નો દસ્તાવેજ કેટલો છે એના પર લોન આપતા હોય છે, એના પર વેલ્યુએશન થતું હોય છે, તો બેંકમાંથી લોન લેવી મારા માટે સારી થઈ જશે.
અને ત્રીજી વસ્તુ એવું છે કે જે લોકો પાસે વ્હાઇટની ઇન્કમ વધારે છે અને કેશની ઇન્કમ ઓછી છે એ લોકો એવું નહીં માને કે ભાઈ આજે અમારે આ વસ્તુ ખરીદવા માટે ખોટી રીતના બિલકુલ, એટલે ચિંતનભાઈ બંને છે, મિશ્ર પ્રતિક્રિયાઓ છે, કોઈ ફાયદો પણ છે અને કઈક રીતે જોઈએ તો નુકસાન પણ છે. ખૂબ ખૂબ આભાર ચિંતનભાઈ અને અજયભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો એ માટે. તો નવી જંત્રીનો જે વધારો છે હવે તેને લઈને બિલ્ડર એસોસિએશન શું રજૂઆત કરે છે, સરકારમાં કોઈ ફેર વિચારણા થાય છે કે નહીં, એ તો સમય જ બતાવશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.